નમસ્કાર દર્શક મિત્રો, જનરપટ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજરોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલજી દ્વારા ઝઘડિયા દુષ્કર્મ પીડિતાની મુલાકાત લઈ તેની સ્થિતિ જાણીને ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલજીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું કે આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌ મીડિયા મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું ને ટૂંકી નોટિસમાં આપ સૌને જાણ કરાઈ હતી ને ઉપસ્થિત રહ્યા છો તેનો સંસ્કારી નગરી વડોદરાના આજની આ કોન્ફરન્સમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋત્વિજ જોશી, કોર્પોરેશન કોંગ્રેસ પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ, બત્તુભાઈ શ્રી નરેન્દ્રભાઈ પક્ષના અમારા ઉપસ્થિત પ્રવક્તાશ્રીઓ આગેવાનશ્રીઓનું સૌનું સ્વાગત કર્યું હતું। શ્રી શક્તિસિંહ ગોહિલજીએ જણાવ્યું કે આપણી દેશની લોકશાહી, આપણું લોકતંત્ર એ ગૌરવશાળી કહેવાય। સમગ્ર દુનિયામાં એક પ્રતિષ્ઠા આપણા દેશની લોકશાહીની રહી। આપણા લોકસભાના પ્રથમ સ્પીકર મૌલાકરજી મહારાષ્ટ્રમાં જન્મ, પરંતુ તેમની કર્મભૂમિ ગુજરાત અને પહેલી જ લોકસભાથી ઉત્તમ પરંપરાઓનું સર્જન થયું। કેટલીક બાબતો આપણા સમક્ષ આજે જે આપણી ગૌરવશાળી લોકશાહી છે તેને કલંકિત કરવાની ઘટનાઓ ગયા શુક્રવારે જે સત્ર પૂરું થયું, રાજ્યસભાની લોકસભાનું સાંસદનું સત્ર પૂરું થયું, આ શિયાળુ સત્રમાં જે આપણી ગૌરવશાળી ઇતિહાસને કલંકિત કરનારી ઘટનાઓ બની તેના વિશે આપણી સાથે કેટલીક વાતો પણ કરવા આવ્યો છું। આજ સુધીનો ઇતિહાસ તમે તપાસતો તો સત્તા પક્ષ સાંસદના ચાલવા દે તેવું ક્યારે બન્યું નથી। ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી, કેન્દ્રમાં 10 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી, અરુણ જેટલીજી, સુષ્મા સ્વરાજજી, અડવાણીજી વિપક્ષમાં હતા, ત્યારે એ કહેતા હતા કે લોકસભા કે રાજ્યસભા ચલાવવું એ સત્તા પક્ષની જવાબદારી છે। વિરોધ પક્ષ જનતાના અવાજ માટે હાઉસ રોકે ન ચાલવા દે તો સત્તા પક્ષે સંવાદ કરવો જોઈએ, સંઘર્ષ નહીં। વિરોધ પક્ષની વાત અમાન્ય તો માનીને આગળ આવવું જોઈએ, પરંતુ સત્તા પક્ષે ખુદ શોરબકોર નારેબાજી કરી દિવસોના દિવસો સુધી સાંસદ ના ચાલવા દીધી। સાથે જણાવ્યું કે ગૌરવશાળી 75 વર્ષ ચોક્કસ કોઈ પણ હિન્દુસ્તાની કહી શકે કે 75 વર્ષનો ઇતિહાસ ગૌરવશાળી ઇતિહાસ છે। આપણો દેશ આઝાદ થયો અને એક નાની સોચ પણ દેશમાં બનતી નહોતી, તેથી દેશની બહાર મોકલવું પડતું હતું ને આપણા દેશમાં ખાવા માટે દાન ન હતું। અમેરિકાથી લાલ કલરના PN 480 ત્યાં જાનવરને ખવડાવતા હતા ને ઘઉં આપણે દેશમાં લાવવા પડતા હતા। અંગ્રેજોની જતી વખતે દેશને લૂંટાય એટલો દેશ લૂંટ્યો, ધર્મ જાતિ પ્રાંતના નામે ઝેર નખાય એટલું નાખ્યો, પરંતુ દેશ આઝાદ થયો ત્યારબાદ મોટાભાગે કોંગ્રેસનું શાસન રહ્યું, એટલે અંગ્રેજો ખાડા ખોદીને ગાય છે। મિત્રો, શું કરીએ? એવું ન કહ્યું, મહેનત કરીને જ્યાં સોય નથી ત્યાં બનતી, ત્યાં હવાઈ જહાજ બન્યા, જ્યાં ઘઉં બહારથી લાવવા પડતા હતા ત્યાં ગૌધાનના ભંડાર કર્યા। ગૌરવશાળી ઇતિહાસને બદલે બેફામ વાણી વિલાસ ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષમાંથી કર્યું। છેલ્લે જવાબ આપવા માટે અમિતભાઈ શાહ હતા અને તેમણે ઇતિહાસ જુદો, વાર્તા જુદી એમ કોંગ્રેસ પર આરોપ નાખ્યા અને બેફામ બોલ્યા। એમના આખા પ્રવચનમાં વિવેક નહોતો, અહંકાર હતો ને તેમના પ્રવચનમાં બાબા સાહેબ આંબેડકર કે જેમના દેશને સંવિધાન આપ્યું અને વડોદરા સાથેનો તેમનો ઇતિહાસ જણાવેલો બાબા સાહેબ આંબેડકરજીનું નામ ને લેતી વખતે ક્યાંય સન્માન ન આવ્યું। અનેક વખત આંબેડકર બોલ્યા અને અમિત શાહ બોલ્યા કે આંબેડકરનું નામ લેવાથી એક ફેશન થઈ ગઈ છે, એના કરતાં ભગવાનનું નામ આના બદલે લેશો તો 7 જન્મ સુધી સ્વર્ગ મળશે। અમિત શાહને શરમ નથી આવતી? આ દેશનું ઉત્તમ બંધારણ લખ્યું, લેખિત બાબા સાહેબ આંબેડકરને આપેલા એ બંધારણને દુનિયાભરમાં શ્રેષ્ઠ લેખિત બંધારણ તરીકે સ્થાન મળ્યું, એટલું નામ નહીં લેવાનું, એમનું નામ નહીં લેવાનું। એના સામે કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી। અમારા રાજ્યસભામાં તેમના નેતા મલ્લિકાર્જુને ખડકે સાહેબે આ સાવ મજદૂર ઘરમાં જન્મ થઈને સંઘર્ષ કરીને વર્ષો સુધી વિધાનસભા લોકસભા જીતીને આજે 80 વર્ષનો આંકડો વટાવ્યા પછી વૃદ્ધ નેતા અને ત્યાં ઊભા થઈને રોકવાની કોશિશ કરીને બોલવા ન દીધા દિવસે ભારતીય જનતા પાર્ટીને વિરોધ કરવાનો આ વાત કરી અને કોંગ્રેસના સંસદ સભ્યો રાહુલ ગાંધીજીની આગેવાનીમાં ખડગેજીની આગેવાનીમાં માંગ કરતા હતા કે જે શબ્દો બાબા સાહેબ આંબેડકર માટેના બોલ્યા છે એ અમિતભાઈ શાહ દેશથી માફી માંગે, મંત્રી પદ છોડે। એના માટે સંસદ સભ્યો જ્યારે વિરોધ પક્ષના સાંસદો હંમેશા ધરણા કરતા હોય તેવા દેખાવ કરતા ભૂતકાળમાં તેમને યાદ હશે 2G સ્કીમ। આ પ્રેસ કોન્ફરન્સમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિરોધ પક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવત, શહેર પ્રવક્તા વિશાલ પટેલ, કપિલ જોશી હાજર રહ્યા હતા।